નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અન્ન નાગરિક પુરવઠા વિભાગનો તારીખ 5-10-2023ના ઠરાવથી રાજ્ય સરકાર દ્વારા KMS બાજરી, જુવાર, મકાઈ અને ડાંગર ખરીદી કરવાનું ઠરાવેલ છે. ભારત સરકાર દ્વારા 2023-24ને મિલેટ વર્ષ તરીકે જાહેર કરેલ છે. મિલેટના ઉત્પાદનને પ્રોત્સાહન મળી રહે અને ખુલ્લા બજારમાં બાજરી, જુવાર, મકાઈ અને ડાંગરના ભાવ નીચા જાય તો ખેડૂતોને આર્થિક નુકસાન થતું અટકાવી શકાય, તેમજ ખેડૂતોને ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદવામાં આવનાર બાજરી, જુવાર, મકાઈ અને ડાંગરની ખરીદી ઉપર પ્રતિ ક્વિન્ટલ ₹300 પ્રોત્સાહક બોનસ જાહેર કરવામાં આવેલ છે. લઘુત્તમ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીફ માર્કેટિંગ સિઝન 2023-24 માટે બાજરી, જુવાર, મકાઈ અને ડાંગરની ટેકાના ભાવે ખરીદી પારદર્શક અને સુચારુ રૂપે થાય તે માટે ખરીફ માર્કેટિંગ સિઝન 2023-24માં બાજરી, જુવાર, મકાઈ અને ડાંગરની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્યની નોડલ એજન્સી તરીકે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ ગાંધીનગરની નિમણૂક કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા બાજરી, જુવાર, મકાઈ અને ડાંગરની ટેકાના ભાવે ખરીદીના ભાવ પ્રતિ ક્વિન્ટલે અનુક્રમે ₹2500, ₹3180, ₹2090 અને ₹2183 નક્કી કરેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા નિયત કરેલ બાજરીના ભાવ 2500 ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ₹300નું બોનસ આપી ₹2800ના પ્રતિ ક્વિન્ટલના ભાવે બાજરી ખરીદી કરવામાં આવેલ છે. ખરીફ માર્કેટિંગ સિઝન વર્ષ 2023-24માં લઘુત્તમ ટેકાના ભાવે તારીખ 31/12/2023 સુધી બનાસકાંઠા જિલ્લામાં કુલ 6113 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું હતું, જે પૈકી બ્લોક કરેલ અરજીઓ બાદ કરતા 4416 ખેડૂતોને SMS કરી બાજરી ખરીદી કરવા માટે બોલાવવામાં આવેલ, જે પૈકી 2685 ખેડૂતોએ 10,909.250 મેટ્રિક ટન વેચાણ કરેલ હતું. આમ રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં 30.54 કરોડ રૂપિયાની બાજરીની ખરીદી કરવામાં આવેલ છે, જેનો સીધો લાભ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને મળેલ છે.